વિવાદમાં આવી છે અને આ વિવાદ પાછળનું કારણ છે કે બાળકોની વિદ્યાર્થીઓની ગેટ ટુગેધર પાર્ટી યોજવામાં આવી હતી અને એમાં ચિકન પાર્ટી રાખવામાં આવી। વધુ વિગત સાથે જયેન્દ્ર પાંડે આપણી સાથે જોડાયા છે। જયેન્દ્ર, આખો વિડીયો સામે આવ્યો, વાયરલ થયો, વિવાદ ઉભો થયો, કોના દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું? જે કૃષ્ણા સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળા છે 342 અને 352 નંબરની આ શાળા છે તેમાં ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ ગેટ ટુગેધરમાં ચિકન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આખો વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં જે રીતે વાયરલ થયો છે તે વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે લોકોને વિદ્યાર્થીઓ હોય કાં તો પછી તેમના પરિવારને બોલાવવામાં આવ્યો હતો, તમામ લોકો આરામથી બેસીને ખાઈ રહ્યા છે, પરંતુ ચિકન ખાઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે તમે શાળા જે હોય છે, સરસ્વતી મંદિર હોય છે, સરસ્વતી મંદિરમાં તમે ગેટ ટુગેધર રાખી શકો છો, પરંતુ કોના પરમિશન તે ઉપરાંત ચિકન પાર્ટીનું જે ગેટ ટુગેધર કઈ રીતે રાખી શકો તે સૌથી મોટી વાત છે। હાલ સમગ્ર બાબતે જે છે જિલ્લા જે ચેરમેન છે, અધ્યક્ષ, તેમના દ્વારા તપાસનો ધમધો પણ શરૂ કરવામાં આવ્યો છે, કારણ કે કહી શકાય છે કે પરમિશન આપવામાં આવી હતી કે નહીં આપવામાં આવી હતી, અને આ જે શાળા છે તે ગોળાદર વિસ્તારની શાળા છે, તેમાં આ સમગ્ર વિડીયો વાયરલ થયો છે ચિકન પાર્ટીનો। મહત્વની વાત છે કે શાળાનું જે છે શાળા મંદિરમાં આ રીતનું જે ચિકન પાર્ટી કરવું તે કેટલું યોગ્ય સૌથી મહત્વની વાત છે।